અને ગાંધીનગર મનપાના અધિકારીઓ ભાન ભૂલ્યા છે અને શહેરની જનતાને ટાઇફોઇડના ભરડામાં મૂકી ક્રિકેટ રમવા માટે પહોંચી ગયા. મેયર મીરા પટેલ અને ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર ભાવનગરમાં છે. અધિકારી અને પદાધિકારીઓ ક્રિકેટ રમવા માટે જોવા મળી રહ્યા છે અને સાથે જ મનપા અધિકારીઓની આ એક ટીમ અને કોર્પોરેટરની ટીમ ભાવનગર પહોંચી ચૂકી છે, જ્યાં ગાંધીનગરની જનતાને રોગચાળા વચ્ચે મૂકી અને આ તમામ અધિકારીઓ મેચ રમવા માટે પહોંચી ચૂક્યા છે. ગાંધીનગર મનપાના અધિકારીઓ જે રીતે ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરની જનતા એક તરફ ટાઇફોઇડના ભરડામાં છે, ટાઇફોઇડના કેસો બેકાબૂ થઈ રહ્યા છે, ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે અને તે વચ્ચે જ મનપાના અધિકારીઓ પદાધિકારીઓ અત્યારે જે મેચ રમવા માટે ભાવનગર ખાતે પહોંચી ચૂક્યા છે. તો ક્રિકેટની મેચ અત્યારે ભાવનગર છે. મેયર મીરા પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર પણ ત્યાં ભાવનગરમાં ઉપસ્થિત છે. તેના દ્રશ્યો અને આ કાર્યક્રમની અંદર તેઓએ હાજરી આપી. તો સાથે અધિકારીઓ પદાધિકારીઓ છે જે હવે ક્રિકેટ રમવામાં મસ્ત છે. મનપાના અધિકારીઓની એક ટીમ છે તો સાથે કોર્પોરેટરની પણ ટીમ કે જે હવે ભાવનગર ખાતે પહોંચી ચૂકી છે. ગાંધીનગરની અંદર વધતો રોગચાળો, એક તરફ વિરોધ પક્ષ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે, વિરોધ નોંધાવી રહ્યું છે અને સાથે મનપા કચેરીએ જઈ અને જે રીતે રજૂઆત આક્રમક રીતે વિરોધ પક્ષ કરી રહી છે, પરંતુ બીજી તરફ જે અધિકારીઓ પદાધિકારીઓ છે ક્રિકેટ રમતા જોવા મળ્યા.